બેસિક્સ ઓફ રીડાયરેક્શન પરના સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું બેશમાંના ઇનપુટ અને આઉટપુટ, રીડાયરેક્શન અને ફાઇલ ડિસ્ક્રિપ્ટર્સ, સ્ટેન્ડર્ડ ઇનપુટ, સ્ટેન્ડર્ડ આઉટપુટ, સ્ટેન્ડર્ડ એરર. ઉદાહરણ સાથે સમજીએ. આ ટ્યુટોરીયલના અનુસરણ માટે તમને બેશમાંના શેલ સ્ક્રિપ્ટિંગનું જ્ઞાન હોવું અનિવાર્ય છે. જો નથી, તો અમારી વેબસાઈટનો સંદર્ભ લો. આ ટ્યુટોરીયલ માટે હું વાપરી રહી છું ઉબુન્ટુ લિનક્સ 1204 ઓપરેટિંગ સિસ્ટમ અને GNU બાશ આવૃત્તિ 42. નોંધ લો, આ ટ્યુટોરીયલના અભ્યાસ માટે GNU બાશ આવૃત્તિ 4 કે તેથી વધુ આગ્રહ કરીએ છીએ. GNU Linux માં આપેલ ફાઈલમાં આઉટપુટ મોકલી શકીએ છીએ અથવા ફાઈલમાં ઇનપુટ વાંચી શકીએ છીએ. પ્રત્યેક શેલ કમાન્ડને તેની પોતાની ઇનપુટ અને આઉટપુટ હોય છે. ઇનપુટ અને આઉટપુટ રીડાયરેક્શન કરવા માટે વિશિષ્ટ નોટેશનનો ઉપયોગ શેલ દ્વારા કરવામાં આવે છે. ઇનપુટ અથવા આઉટપુટનો ડિફોલ્ટ પાથ બદલવાને રીડાયરેક્શન કહેવાય છે. GNU Linux માં બધું જ ફાઇલ હોય છે, હાર્ડવેર સહિત. સામાન્ય રિટર્ન વેલ્યુ આવી હોય છે: ઇનપુટ 0 એટલે કે કીબોર્ડ, ઇનપુટ 1 એટલે કે સ્ક્રીન, એરર 2 માટે સ્ક્રીન. 0, 1, 2 એ પોસિક્સ નંબર છે અને આ ફાઇલ ડિસ્ક્રિપ્ટર્સ ની જેમ ઓળખાય છે. યુઝર અથવા અન્ય પ્રોગ્રામમાં બોલવા માટે રીડાયરેક્ટ પોસિક્સ નંબર વાપરે છે. સ્ટેન્ડર્ડ ઇનપુટ એ ડિફોલ્ટ ઇનપુટ મેથડ છે. ઇનપુટ વાંચવા માટે બધા કમાન્ડ વાપરવામાં આવે છે. આ 0 દ્વારા સૂચિત કરવામાં આવે છે. તેને stdin પણ કહેવામાં આવે છે. કીબોર્ડ એ ડિફોલ્ટ સ્ટેન્ડર્ડ ઇનપુટ છે. લેસ ધેન ચિહ્ન એ ઇનપુટ રીડાયરેક્શન ચિહ્ન છે. સિન્ટેક્સ છે કમાન્ડ સ્પેસ લેસ ધેન સિમ્બોલ સ્પેસ ફાઇલ નેમ. ચાલો હું redirection.sh નામની ફાઇલ ખોલું. મેં આ ફાઇલમાં અમુક કોડ ટાઈપ કર્યા છે. આ શેબાંગ લાઈન છે. ટાઈપ કરો સોર્ટ સ્પેસ લેસ ધેન સિમ્બોલ સ્પેસ file.txt. આ ઇનપુટ રીડાયરેક્શન નું ઉદાહરણ છે. file.txt ફાઇલમાંથી ઇનપુટ લેવામાં આવશે. સોર્ટ કમાન્ડ file.txt માંથી નંબરનું વર્ગીકરણ કરે છે. સેવ પર ક્લિક કરો. ચાલો redirection.sh ફાઈલને રન કરો. એક સાથે તમારા કીબોર્ડ પર Ctrl Alt અને ટી કીનો ઉપયોગ કરી ટર્મિનલ ખોલો. તે પહેલા આપણે file.txt માંની વિષય વસ્તુ જોઈએ. ટાઈપ કરો cat સ્પેસ file.txt. એન્ટર દબાવો. તમે જોઈ શકો છો કે ફાઈલમાં નંબરોની શ્રેણી છે. ટાઈપ કરો chmod સ્પેસ +x સ્પેસ redirection.sh. એન્ટર દબાવો. ટાઈપ કરો /redirection.sh. એન્ટર દબાવો. વર્ગીકરણ કર્યા પછીથી આપણે આઉટપુટ ટર્મિનલ પર જોઈ શકીએ છીએ. અંક એ ચડતા ક્રમમાં સોર્ટ કરેલ છે. ચાલો સ્લાઇડ પર પાછા આવો. સ્ટેન્ડર્ડ આઉટપુટ ડિસ્પ્લે કરવા માટે બધા કમાન્ડ દ્વારા વપરાય છે. મૂળભૂત આઉટપુટ સ્ક્રીન પર દ્રશ્યમાન છે. આને 1 નંબરથી સૂચિત કરવામાં આવે છે. આને stdout કહેવાય છે. ગ્રેટર ધેન ચિહ્ન એ આઉટ રીડાયરેક્શન ચિહ્ન છે. સિન્ટેક્સ છે કમાન્ડ સ્પેસ ગ્રેટર ધેન સિમ્બોલ સ્પેસ ફાઇલ નેમ. ચાલો હું redirection.sh ફાઈલ પર જાઉં. પહેલાની લાઈન એટલે કે સોર્ટ ને કમેન્ટ કરો. તેના નીચે ટાઈપ કરો ls સ્પેસ ગ્રેટર ધેન સ્પેસ ls અંડરસ્કોર file.txt. આ આઉટપુટ રીડાયરેક્શન નું ઉદાહરણ છે.
ls નું આઉટપુટ ને ls_file.txt માં વર્ગીકરણ કરવામાં આવશે. ls કમાન્ડ વિશિષ્ટ ડિરેક્ટરીમાંના ફાઈલની માહિતીની યાદી બનાવે છે. હવે ફાઈલ સેવ કરો અને ટર્મિનલ પર જાઓ. ચાલો પહેલા હું પ્રોમ્પ્ટ સાફ કરું. પ્રથમ ચાલો ટાઈપ કરો ls અને આઉટપુટ જુઓ. હવે અપ એરો કીને 3 વાર દબાવો. પહેલાનો કમાન્ડ /redirection.sh યાદ કરો અને એન્ટર દબાવો. ચાલો હવે આઉટપુટ યોગ્ય રીતે રીડાયરેક્ટ થયું કે તે તપાસીએ. ટાઈપ કરો gedit સ્પેસ ls_file.txt અને એન્ટર દબાવો. આપણે આઉટપુટ આ ફાઈલમાં જોઈ શકીએ છીએ, એટલે કે આપણું રીડાયરેક્ટ સફળતાપૂર્વક થઈ ગયું છે. આપણી સ્લાઇડ પર પાછા આવો. સ્ટેન્ડર્ડ એરર એ ડિફોલ્ટ આઉટપુટ એરર છે. આ બધી સિસ્ટમ એરર લખવા માટે વપરાય છે. આ to નંબર દ્વારા સૂચિત કરવામાં આવે છે. તેને stderr પણ કહેવાય છે. ડિફોલ્ટ સ્ટેન્ડર્ડ એરર આઉટપુટ સ્ક્રીન અથવા મોનિટર પર દેખાય છે. બે ગ્રેટર ધેન સિમ્બોલ એ રીડાયરેક્ટ ચિહ્ન છે. સિન્ટેક્સ છે કમાન્ડ સ્પેસ 2 ગ્રેટર ધેન સ્પેસ error.txt. ચાલો હું redirection.sh ફાઈલ પર જઈએ. આપણે પહેલાની એટલે કે ls પર કમેન્ટ કરીશું. તેના નીચે ટાઈપ કરો rm સ્પેસ /tmp/4815.txt સ્પેસ 2 ગ્રેટર ધેન સિમ્બોલ સ્પેસ error.txt. એરર આઉટપુટ error.txt ફાઈલ માં રીડાયરેક્ટ કરવામાં આવશે. હવે સેવ પર ક્લિક કરો અને ટર્મિનલ પર જાઓ. પ્રથમ એરર જોવા માટે આપણે કમાન્ડ ટાઈપ કરીશું. ટાઈપ કરો rm સ્પેસ /tmp/4815.txt. એન્ટર દબાવો. એરર બતાડે છે rm cannot remove /tmp/4815.txt no such file or directory. હવે આપણે ફાઈલને એક્ઝીક્યુટ કરીશું. અપ એરો કી દબાવો અને પહેલાનો કમાન્ડ /redirection.sh યાદ કરો. એન્ટર દબાવો. ચાલો જોઈએ એરર રીડાયરેક્ટ થયું કે. ટાઈપ કરો gedit સ્પેસ error.txt અને એન્ટર દબાવો. હવે આપણે જોઈ શકીએ છીએ કે error.txt ફાઈલમાં રીડાયરેક્ટ થયું કે. આ આપણને આ ટ્યુટોરીયલના અંતમાં લઈ જશે. ચાલો સારાંશ લઈએ. આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા. બેશ માં ઇનપુટ અને આઉટપુટ, રીડાયરેક્શન અને ફાઇલ ડિસ્ક્રિપ્ટર, લેસ ધેન ચિહ્નનો ઉપયોગ કરી સ્ટેન્ડર્ડ ઇનપુટ, ગ્રેટર ધેન ચિહ્નનો ઉપયોગ કરીને સ્ટેન્ડર્ડ આઉટપુટ, ટુ ગ્રેટર ધેન ચિહ્નનો ઉપયોગ કરીને સ્ટેન્ડર્ડ એરર. અસાઇનમેન્ટ તરીકે કોઈપણ લેંગ્વેજમાં પ્રોગ્રામ લખો, જેમ કે C, C++, જાવા, અને આઉટપુટ અથવા એરેની નવી ફાઈલ પર તેને રીડાયરેક્ટ કરો. અથવા તમારા નામ અથવા સરનામા જેવી વિષયવસ્તુ સાથે એક ટેક્સ્ટ ફાઈલ બનાવો અને તેને વિષયવસ્તુને નવી ફાઈલમાં રીડાયરેક્ટ કરો. આપેલ લિંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો તમે વિડીયો ડાઉનલોડ કરી જોઈ શકો છો. સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલના ઉપયોગથી વર્કશોપનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે, જેને આઈસીટી એમએચઆરડી ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. આ મિશન પર વધુ માહિતી આપેલ લિંક પર ઉપલબ્ધ છે.
આ સ્ક્રીપ્ટ બનાવવા માટે ફોસી અને સ્પોકન ટ્યુટોરિયલ ટીમ આઈઆઈટી બોમ્બે દ્વારા યોગદાન અપાયું છે. આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર અને રેકોર્ડિંગ કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.